શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષમાં હાલ નવા હોદ્દેદારોની નિમણૂકને લઈને રાજકારણ ગરમાયું છે। ત્યારે સુરત જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત પહેલા વિવાદ શરૂ થયો છે। જિલ્લા ભાજપ એસસી મોરચાના પ્રમુખનું ઉમેદવારી ફોર્મ રદ કરતા મામલો ગરમાયો છે। કારણ વગર જ ફોર્મ રદ કરી દેવાતા ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી છે। રાજ્યના શહેર અને જિલ્લાઓમાં ભાજપ દ્વારા પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। ત્યારે ગત રોજ સુરતના બારડોલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ જિલ્લા પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। જિલ્લાના કુલ 17 ઉમેદવારોએ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ત્યારે પ્રમુખ પદ માટે હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા સામે ભાજપના જ આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી છે। ભાજપના સુરત જિલ્લા એસસી મોરચાના પ્રમુખ રાજેશ કટારિયાએ પણ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતુ ભાજપ આગેવાન રાજેશ કટારિયાનું ઉમેદવારી ફોર્મ કારણ વગર જ રદ કરી દેવામાં આવ્યું છે। કારણ વિના જ ભાજપના સક્રિય કાર્યકર અને જિલ્લાના એસસી મોરચાના પ્રમુખ પદની જવાબદારી નિભાવતા રાજેશ કટારિયાનું ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીએ કારણ વગર રદ કરી દેતા રાજેશ કટારિયાએ ભાજપ ચૂંટણી અધિકારી સામે રોષ વ્યક્ત કર્યો છે। જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત નથી થઈ ત્યાં પ્રમુખ પદ માટેની ચાલી રહેલી પ્રક્રિયાનો વિરોધ થઈ રહ્યો છે। સુરત જિલ્લા એસસી મોરચાના પ્રમુખનું ઉમેદવારી ફોર્મ રદ કરી દેવાતા રાજકીય માહોલ ગરમાયો છે। રાજેશ કટારિયાએ ઉમેદવારી ફોર્મમાં સદસ્યતા નંબર 2 વખત લખ્યો હોવાનું કહી ચૂંટણી અધિકારી રાજેશ કટારિયાનું ફોર્મ રદ કરી નાખ્યું હતું, જેને લઈ ભાજપના આગેવાન રાજેશ કટારિયાએ ભાજપ ચૂંટણી અધિકારી સામે રોષ વ્યક્ત કર્યો છે। વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને જિલ્લા ભાજપના એસસી મોરચા પ્રમુખ જેવા સારા હોદ્દાની જવાબદારી નિભાવતા ભાજપ આગેવાન સાથે અન્યાય થતા ભાજપ સામે જ નારાજગી વ્યક્ત કરી છે। જી આપનું નામ? રાજેશભાઈ ભગુભાઈ કટારિયા। હું સુરત જિલ્લા ભાજપ એસસી મોરચા જિલ્લા પ્રમુખ વર્તમાન પ્રમુખ છું। ત્યાં જે પ્રમાણે જિલ્લા ભાજપ પ્રમુખો માટે જે ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યા હતા, તમે કંઈક વિરોધ નોંધાવ્યો છે, શું છે સમગ્ર મામલો? એટલે ગઈકાલે પાર્ટીની ગાઈડલાઈન મુજબ ગઈકાલે 4 તારીખે સુરત જિલ્લા સંગઠનના પ્રમુખને દાવેદારી એટલે ફોર્મ ભરવાનું ચાલતું હતું। એટલે હું જિલ્લા એસસી મોરચાના પ્રમુખ તરીકે મેં ત્યાં દાવેદારી નોંધાવી અને ફોર્મ ભર્યું। તો ગઈકાલે સાંજે મને ખબર પડી કે ભાઈ તમારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। મેં ચૂંટણી અધિકારીએ આદરણીય ભાઈ ડૉક્ટર જીવરાજભાઈ ચૌહાણ સાહેબને ગઈકાલે રાત્રે ફોન કર્યો કે સાહેબ મારું ફોર્મ ગઈકાલે સાંજે કે સાહેબ મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે, મને એવી ખબર મેસેજ મળ્યા છે એ સાચા જૂઠા છે? કે હા સાચી વાત છે। મેં કહું સાહેબ રીઝન શું છે? તો મને એવું કે તમારા ફોર્મની અંદર તમે સક્રિય સભ્ય તો છો જ, પણ એક જ નંબર તમે બે જગ્યાએ લખ્યો છે, ઉપર અને નીચે ફોર્મની અંદર 2 જગ્યાએ સક્રિય સભ્ય નંબર લખ્યો છે, એના કારણે તમે ફોર્મ રદ કરવામાં આવ્યું છે। એવી કોઈ એ જ નથી કે અમારું ફોર્મ રદ કરી શકે। આ જ વિષયને લઈને તમે કઈ ઉપર ઉચ્ચ જે નેતાઓ છે તેના પર કઈ રજૂઆત કરી છે? હા, અને મેં એમને ચૂંટણી અધિકારીને કીધું હતું, હું જે તે અધિકારીને જે તે અમારા પાર્ટીના મેન સંગઠનના ઉપરના હોદ્દેદાર છે એમને બી રજૂઆત કરવાનો છું। પરંતુ મારો એક અમે ગઈકાલે 17 લોકોએ ફોર્મ ભર્યા હતા। 17 નથી અમારા વર્તમાન પ્રમુખ છે, તો વર્તમાન પ્રમુખ તો 2019ની અંદર સુરત શહેરના સક્રિય સભ્ય હતા, અને એ સુરત શહેરના સક્રિય સભ્ય હતા એ દ્રષ્ટિએ એમને સુરત જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા હતા। તો એ પ્રભારી બન્યા પછી ત્યાંના વર્તમાન સુરત જિલ્લાના વર્તમાન પ્રમુખ અને વચ્ચેથી એ થતાં એમને ફરી ત્યાં સુરત જિલ્લાના પ્રમુખ બનાવવામાં આવ્યા। એવી કોઈ પાર્ટીની ગાઈડલાઈન નથી। એ પાર્ટીની ગાઈડલાઈનમાં એવું આવે છે કે ભાઈ જે તે જિલ્લાના હોય તેને પ્રભારી બનાવવામાં નથી આવતું। તો એક શક્ય કેવી રીતે બન્યું? બીજું કે એ વર્તમાન પ્રમુખશ્રી છે એ 2024ની અંદર ઉભેર ગામની અંદર એમણે ઉભેર ગામનું ઘટની બતાવી 2024માં સક્રિય સભ્ય બન્યા અને એમણે ફોર્મ ભર્યું અને એમનું ફોર્મ પાસ કરવામાં આવે છે। અને મારું તો સક્રિય સભ્ય છું, 19માં છું, માંગરોળ વિધાનસભાની અંદર સુરત જિલ્લાની અંદર 2024ની અંદર છું, મારો સક્રિય સભ્યનો નંબર છે મારું, તે છતાં મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। તો એનું શું કારણ એ મને સમજાતું નથી એમ।